હલો એવરીવન, આજે આપણે ધોરણ 7માં પાઠ્યપુસ્તકમાં જે લેટ્સ રીડ મોર એક્સ્ટ્રા લેસન્સ આપેલા છે તેમાંનો પહેલો યુનિટ ધ ગંગા ભણીશું. તો મિત્રો, તમને ખબર જ છે ગંગા કે જે ભારતની જીવાદોરી ગણાય છે, ભારતની સૌથી મોટી અને પવિત્ર નદી ગણાય છે. તો આ પાઠમાં આપણે શીખવા મળશે કે ગંગાને આદિ અનાદિકાળથી અવતરેલી માનવામાં આવે છે. બરાબર, તે પહેલાં સ્વર્ગમાં હતી, પૃથ્વી પર તેનું અસ્તિત્વ નહોતું. તો તે પૃથ્વી પર કેવી રીતે આવી અને કોના દ્વારા લાવવામાં આવી એ અહીં આ પાઠમાં આપણે જાણવાનું છે. સરસ મજાની વાર્તા છે, તો બધા ધ્યાનથી સાંભળીએ. રિવર્સ આર ધ લાઇફલાઇન ફોર ધ મેનકાઇન્ડ. મેનકાઇન્ડ એટલે કે માનવજાત. માનવજાત માટે નદીઓ એની જીવાદોરી હોય છે. ધેર આર મેની ગ્રેટ રિવર્સ ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા. આપણા ભારત દેશમાં આવી ઘણી બધી નદીઓ, મહાન નદીઓ આવેલી છે. ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર અમોંગ ધેમ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે સૌથી મહત્ત્વની, ગ્રેટેસ્ટ એટલે સૌથી મોટી અથવા સૌથી મહાન. ગંગા એમાંની સૌથી મોટી નદી ગણાય છે અને મહત્ત્વની નદી ગણાય છે. ધ ગંગા ઇઝ 2480 કિલોમીટર્સ લોંગ. જુઓ, અહીંયા ગંગાની લંબાઈ આપવામાં આવી છે કે ગંગા નદી છે એ 2480 કિલોમીટર લાંબી છે. ધ સોર્સ ઓફ ધ ગંગા ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. સોર્સ એટલે કે અહીંયા જે એનું ઉદ્ગમ સ્થાન, એટલે ક્યાંથી એ નીકળે છે. બરાબર, તો ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન હિમાલયની ટેકરીઓ ગણાય છે, અથવા ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન હિમાલયની ટેકરીઓ છે. ઇટ કમ્સ ડાઉન થ્રુ ધ હિલ્સ એન્ડ ફ્લોઝ ઇન્ટુ ધ બે ઓફ બેંગાલ. કમ્સ ડાઉન એટલે કે તે, થ્રુ એટલે કે ત્યાંથી, ક્યાંથી તો કે હિલ્સ, ટેકરીઓમાંથી, હિમાલયની પર્વતમાળામાંથી તે નીકળે છે અને ફ્લોઝ ઇન્ટુ, અને કઈ બાજુ વહે છે તો કે બે ઓફ બેંગાલ. બે એટલે કે અખાત, બંગાળના અખાત સુધી વહે છે અને બંગાળના અખાતમાં સમાઈ જાય છે. ધ ગંગા ઇઝ અ હોલી રિવર. હોલી એટલે કે પવિત્ર. ગંગા પવિત્ર નદી છે. ધેર આર મેની સ્ટોરીઝ ઓફ હાઉ ધ રિવર ગંગા કેમ ડાઉન ટુ ધ અર્થ. આપણે ઘણી બધી એવી વાર્તાઓ સાંભળી હશે કે ગંગા કેવી રીતે પૃથ્વી ઉપર આવે છે. બરાબર, આવી હતી. વુડ યુ લાઇક ટુ નો વન ઓફ ધેમ? તેમાંની તમને એક સાંભળવી ગમશે? લોંગ અગો એટલે કે બહુ જ ઘણા સમય પહેલાં, ધેર વોઝ અ કિંગ. એક રાજા હતો. હિઝ નેમ વોઝ સગર. તેનું નામ સગર હતું. હી હેડ અ બ્યુટિફુલ હોર્સ. તેને એક સુંદર ઘોડો હતો. તેની પાસે એક સુંદર ઘોડો હતો. હી વોન્ટેડ ટુ ગીવ હિઝ હોર્સ એઝ અ પ્રેઝન્ટ ટુ ધ ગોડ્સ. ગોડ્સ એટલે કે દેવતાઓ. પ્રેઝન્ટ એટલે કે ભેટ આપવી. તેની પાસે જે સૌથી સુંદર ઘોડો હતો, તો તે રાજા એવું ઈચ્છતો હતો કે તેનો ઘોડો દેવતાઓને ભેટમાં આપે. વન ડે અ થીફ ટૂક અવે ધ હોર્સ. થીફ એટલે કે ચોર. એક દિવસ એક ચોર તે ઘોડો ચોરી જાય છે અથવા લઈ જાય છે. ધ કિંગ વોઝ વેરી અનહેપી. રાજા ખૂબ દુઃખી થયો. હી સેન્ટ ઓલ હિઝ સન્સ ટુ સર્ચ ફોર ઇટ. એટલે રાજાને પુત્રો હતા, તો શું કર્યું રાજાએ? એ ઘોડાને શોધવા માટે, એ ઘોડાની શોધખોળ માટે તે તેના પુત્રોને મોકલે છે. બટ હી આસ્ક્ડ વન ઓફ હિઝ સન્સ નેમ્ડ ભાગીરથ ટુ સ્ટે વિથ હિમ. તેના જેટલા પુત્રો હતા એમાંથી એક ભાગીરથને જ પોતાની પાસે રોકાવાનું કહે છે, બાકીના પુત્રોને ઘોડાની શોધ માટે મોકલે છે. સગર સન્સ સર્ચ્ડ અ હોર્સ ઓલ ઓવર ધ લેન્ડ. લેન્ડ એટલે કે ભૂમિ. આખી પૃથ્વી ફરી વળ્યા. સગરના પુત્રો આખી પૃથ્વી ઘોડાની શોધમાં ફરી વળ્યા. બટ દે કુડ નોટ ફાઇન્ડ ઇટ એનીવેર. એનીવેર એટલે કે ક્યાંય પણ તેઓને ક્યાંય પણ તે ઘોડો મળ્યો નહીં. સો they decided to search it inside the earth. પૃથ્વી પર તેમને ઘોડો ક્યાંય મળ્યો નહીં, તેથી તેઓએ ડિસાઇડેડ એટલે કે નક્કી કર્યું કે આપણે હવે ઇનસાઇડ એટલે કે અંદરના ભાગમાં, પાતાળ લોકમાં, હવે પૃથ્વીની અંદર એટલે કે પાતાળ લોકમાં આપણે ઘોડાને શોધીશું. They dug a deep hole.
ડગ, અહીંયા ડીગનું ભૂતકાળનું રૂપ આપ્યું છે ડગ એટલે કે ખોદવું. તેઓએ ડીપ ડીપ એટલે કે ઊંડો, હોલ એટલે કે તેઓએ ઊંડો ખાડો ખોદ્યો. એટ લાસ્ટ ધે કેમ ટુ એ ગ્રેટ સી. છેવટે તેઓને એક ગ્રેટ એટલે કે મોટો સમુદ્ર જોવા મળ્યો. ધેર ધે સો અ વેરી ઓલ્ડ મેન. સો એટલે અહીંયા સીનું ભૂતકાળ આપ્યું છે. તેઓએ ત્યાં શું જોયું તો કે ખૂબ જ વૃદ્ધ માણસ જોયો પાતાળ લોકમાં. સગર સન્સ ડિસ્ટર્બ્ડ ધેટ ઓલ્ડ મેન. સગરના પુત્રોએ ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી. તે વૃદ્ધ માણસને ખલેલ પહોંચાડ્યું, બરાબર. તે કંઈક તપમાં બેઠો હશે ને તેને ખલેલ પહોંચાડી. સો હી બીકમ વેરી એંગ્રી. તેથી તે ખૂબ જ ગુસ્સે થયો. હી બીકેમ સો એંગ્રી ધેટ હી બર્ન્ટ સગર્સ ઓલ સન્સ ટુ એશિસ. બર્ન્ટ અહીંયા બર્નનું ભૂતકાળ આપ્યું છે. બર્ન એટલે સળગાવવું, બરાબર, અને એશ એટલે કે રાખ. તે એટલો ગુસ્સે થયો કે તેણે સગરના બધા જ પુત્રોને બાળીને રાખ કરી દીધા. નાવ ઓનલી ધ વોટર ઓફ ધ ગંગા કુડ ગીવ ધેમ અ ન્યૂ લાઈફ. હવે માત્ર ગંગાનું પાણી જ એવું હતું કે જે તેને સગરના પુત્રોને નવું જીવન આપી શકે, જીવિત કરી શકે. બટ એટ ધેટ ટાઈમ ધ ગંગા વોઝ નોટ ઓન ધ અર્થ. પણ એ સમયે જે આ વાર્તા ચાલી રહી છે એ સમયની વાત થાય છે કે ત્યારે ગંગા પૃથ્વી પર ન હતી. શી વોઝ ઇન હેવન. હેવન એટલે કે સ્વર્ગ. તે સ્વર્ગમાં હતી. ભાગીરથ વોઝ અલોન એટ હોમ. હવે તમને ખબર છે કે સગરે તેના પુત્રોને મોકલ્યા હતા, પણ એક પુત્રને ઘરે રાખ્યો હતો પોતાની પાસે, ભગીરથને. ભગીરથ ઘરે એકલો હતો. હી પ્રેડ ટુ ધ રિવર ગંગા ટુ કમ ડાઉન ઓન ધ અર્થ એન્ડ બ્રિંગ હિઝ બ્રધર્સ ઓફ લાઈફ અગેન. તે એટલે કે કોણ? ભગીરથ ગંગાને પ્રાર્થના કરે છે કે પોતે પૃથ્વી પર આવે અને તેના ભાઈઓને નવું જીવન ફરીથી આપે. ધ ગંગા વોઝ હેપી ટુ બી ઓન ધ અર્થ. એટલે ગંગા પૃથ્વી ઉપર આવવા માટે રાજી હતી. બટ શી વોઝ અફ્રેડ ધેટ હર ફોલ ફ્રોમ હેવન ટુ અર્થ વુડ બ્રેક ધ અર્થ. પણ તમે સાંભળ્યું હશે ને કે ગંગાનો પ્રવાહ ખૂબ જ શક્તિશાળી હતો. એટલે કે પોતે પૃથ્વી પર આવવા રાજી હતી, પણ અફ્રેડ એટલે કે ભયભીત. તેને ભય હતો કે તેનો ફોલ એટલે કે તેનો ધોધ, તેનો પ્રવાહ સ્વર્ગ પરથી પૃથ્વી પર આવશે તો પૃથ્વીને તોડી નાખશે, બરાબર છે, નષ્ટ થઈ જશે પૃથ્વી. ભાગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવા ટુ હેલ્ડ ધ ગંગા. પછી ભગીરથ છે એ ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે ગંગાને તે સંભાળી લે, બરાબર છે, તેને અહીં આવવામાં મદદ કરે. લોર્ડ શિવા એગ્રીડ. લોર્ડ શિવા એટલે ભગવાન શિવ, અગ્રીડ એટલે કે સહમત થાય છે, સહમત થયા. હી આસ્ક્ડ ધ ગંગા ટુ ફ્લો ડાઉન ટુ ધ અર્થ થ્રુ હિઝ લોંગ હેર. તે ગંગાને ફ્લો ડાઉન એટલે કે નીચે વહેવા. કેવી રીતે? તો કે પૃથ્વી પર કેવી રીતે વહેવાનું કહે છે કે પોતાના લાંબા વાળ એટલે કે તેની જટાઓ દ્વારા આવવાનું કહે છે, એનું આહવાન કરે છે. ઇન ધીસ વે, આ રીતે ધ ગંગા કુડ કમ ડાઉન જેન્ટલી ટુ ધ અર્થ. આ રીતે જેન્ટલી એટલે કે હળવેકથી, બરાબર, આ રીતે ગંગા પૃથ્વી પર હળવેકથી આવી જાય છે. ધ ગંગા ફ્લોડ ઓવર ધ એશ ઓફ સગર્સ સન એન્ડ ધે ઓલ કેમ ટુ લાઈફ અગેન. ગંગા જે પેલી પુત્રો રાખ થઈ ગયા હતા તો તે રાખ પરથી ગંગા વહે છે અને સગરના પુત્રો બધાને ફરીથી જીવન મળે છે. ભગીરથ પ્રેડ ધ ગંગા ટુ ફ્લો ઓન ધ અર્થ. હવે ભગીરથ ગંગાને ફરીથી પ્રાર્થના કરે છે કે હવે તમે પૃથ્વી પર જ વહો. સો શી ઇઝ ઓલ્સો નોન એઝ ભાગીરથી. અને ત્યારથી તે ભાગીરથી તરીકે પણ ઓળખાય છે, કેમ કે ગંગાને લાવનાર કોણ? ભાગીરથ. એટલે તેને ભાગીરથી તરીકે પણ આ ગંગાનું બીજું નામ છે ભાગીરથી. છે ને સરસ વાર્તા. ચાલો આપણે સાથે સાથે એક્સરસાઇઝ પણ કરી લઈએ. જુઓ અહીંયા એક્સરસાઇઝ. ચૂઝ A, B or C એન્ડ કમ્પ્લીટ ઈચ ઓફ ધ સેન્ટેન્સીસ ગિવન બિલો. નીચે આપેલા જે સ્ટેટમેન્ટ્સ છે એમાંથી આપણે સાચો વિકલ્પ જોવાનો છે. A, B છે, C કયો આવશે? એ ટીક કરવાનો છે. ફર્સ્ટ જોઈએ, ધ ગંગા સોર્સ ઇઝ. ગંગાનું ઉદ્ગમ સ્થાન તો તમને ખબર છે આપણે શું ભણ્યું તો કે હાઈ અપ ધ હિમાલયન માઉન્ટેન્સ. જે હિમાલય પર્વતની જે ઊંચામાં ઊંચી ટેકરીઓ છે ત્યાંથી ગંગાનું ઉદ્ગમ સ્થાન છે, ગંગા ત્યાંથી નીકળે છે.
ત્યાર પછીનો ક્વેશ્ચન, ધ એંગ્રી ઓલ્ડ મેન બર્ન્ટ, જે વૃદ્ધ માણસ બાળી નાખે છે કોને? તો જુઓ એ બીમાં અને સીમાંથી શું આવશે? તો કે ઓલ ધ ઓફ કિંગ સન્સ, બરાબર, રાજાના બધા જ છોકરાઓને મારી નાખે છે એક્સેપ્ટ ભાગીરથ, ભાગીરથ સિવાય, કેમ કે ભાગીરથ પોતે ઘરે હતો, એટલે કે ભાગીરથ સિવાયના બધા જ દીકરાઓને બાળી નાખે છે, એટલે આમાં આવશે એ. થર્ડ જોઈએ, કિંગ સગર સેન્ટ ખલજીગે ટુ લુક ફોર હિઝ હોર્સ. લુક ફોર એટલે કે શોધવા મોકલવું, તો કે કોને મોકલે છે? તો કે ઓલ હિઝ સન એક્સેપ્ટ ભાગીરથ, ભાગીરથ સિવાયના દીકરાઓને મોકલે છે, એટલે એમાં આવશે બી. ફોર્થ, એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ધ ગંગા વોઝ અ રિવર, એટલે વાર્તાના અંતમાં ગંગા કઈ નદી ગણાય છે? હવે ક્યાં વહે છે? તો કે ઓનલી ઓન ધ અર્થ, હવે તે સ્વર્ગમાં નહોતી વહેતી, હવે પૃથ્વી પર, એટલે બી આવશે. ફિફ્થ જોઈએ, ગીવ અનધર નેમ ઓફ ધ રિવર ગંગા. હમણાં આપણે લાસ્ટમાં જોયું કે અનધર એટલે કે બીજું, ગંગાનું બીજું નામ શું જ ગણાય છે? તો કે સી, ભાગીરથી. બરાબર છે. આપણે અહીં આ પાઠ પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી ગુડ બાય.